બદલીનો લાભ પેઢીને ખૂબ જ થશે, કેમ કે એના કારણે નવી પેદાશ જે વિકસાવવી છે એમાં જૂનાનો અનુભવ અને નવાના વિચારો અને નવા વ્યક્તિઓની, નવા કર્મચારીઓની કાર્યક્ષમતા, આ બંનેનો સુમેળ થઈ જશે અને તે લોકો ખૂબ જ સારી રીતે પોતાનું કાર્ય કરી શકશે. માટે જ્યારે નવી પેદાશ વિકસાવવાનો હેતુ હોય ત્યારે એ નવી પેદાશ વિકસાવવા માટે ત્યાં અનુભવી કર્મચારીઓની જરૂર પડતી હોય છે અને આ અનુભવી કર્મચારીઓ પેઢીને તેની જે આપણી અત્યારની જે વર્ષોથી જૂની જે જગ્યાઓ છે, વર્ષોથી જ્યાં લોકો કામ કરે છે, જે લોકો અનુભવી છે, એવા કર્મચારીઓને આપણે ત્યાં નવી પેદાશ માટે, નવી પેદાશના વિકાસના કામમાં લગાડવા જોઈએ અને મૂકવા જોઈએ. તો આવો કોઈ ખાસ હેતુ હોય ત્યારે પણ બદલી થાય, ખાસ હેતુથી પણ કર્મચારીની બદલી કરી શકાય. ત્યાર પછી છે ઉદ્દેશની અંદર, સ્પેશિયલ ઉદ્દેશમાં આપણે એવું બને કે વેચાણ ઝુંબેશ છે, ચલો વેચાણ વધારવું છે. કોઈ પણ એક કંપની પાસે ઘણી બધી પ્રોડક્ટ બનાવતી હોય કંપની, તો કંપનીને કોઈ પણ એક પર્ટિક્યુલર એક પ્રોડક્ટ માટે એનું વેચાણ વધારવું છે. તો એ વેચાણ વધારવા માટે થઈને, વેચાણ ઝુંબેશ માટે થઈને પણ કંપની પેદાશ વિકાસ માટે, પેદાશનું વેચાણ વધારવા માટે થઈને કર્મચારીઓની બદલી એક જગ્યાએથી બીજી જગ્યાએ કરતી હોય છે. ત્યારબાદ છે નવી શાખા ખોલવી. જો જેમ આપણે વાત કરી કે નવી પેદાશ, નવા વેચાણની ઝુંબેશ કરવી, તો એવી રીતે નવી શાખા ખોલવી હોય. એક જગ્યાએ પોતાની શાખા છે, હવે એમાંથી કોઈ બીજી શાખા ખોલવા માગે છે. દાખલા તરીકે આપણું મુખ્ય સેન્ટર અમદાવાદની અંદર આપણી કોઈ એક પેઢી ચાલે છે. હવે આપણે ત્યાંથી લઈને કોઈ નવી પેઢી બીજી જગ્યાએ ખોલવા માગીએ છીએ, નવી શાખા રાજકોટ ખોલવા માગીએ છીએ, ભાવનગર ખોલવા માગીએ છીએ, અમદાવાદમાંથી કોઈ અન્ય જગ્યાએ ખોલવા માગીએ, તો આપણે જેટલી નવી શાખા ખોલવા માંગીએ છીએ એ નવી શાખાએ પણ આપણા જૂના કર્મચારીને મોકલવા જોઈએ, એની બદલી ત્યાં કરવી જોઈએ, જેથી કરીને અનુભવનો લાભ મળે, જેથી પેઢીને પણ એ લાભ મળે અને કર્મચારીને પણ કંઈક નવું શીખવા મળશે. એટલે કર્મચારીનો વિકાસ અને વિભાગીય જરૂરિયાત, કંપનીની જરૂરિયાત, આ બંનેનો સુમેળ આવી નવી શાખા ખોલતા હોય ત્યારે થતો હોય છે. એટલે નવી શાખા ખોલવી હોય એના હેતુ માટે થઈને પણ કર્મચારીની બદલી થવી જોઈએ. પછી એવા ખાસ હેતુમાં છે, આપણે જો કર્મચારીનો વિકાસ કરવો હોય, કર્મચારીને આપણે એનું કૌશલ્યમાં વધારો કરવો હોય, તો આવા સંજોગોમાં પણ આપણે કર્મચારીની બદલી કરી શકાય. એને એક પ્લેસ ઉપરથી બીજી પ્લેસ ઉપર આપણે એને મોકલી શકાય. જો આપણે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલશી તો એનો વિકાસ થશે, કેમ કે એને નવી જગ્યા છે, નવા માણસોને મળવાનું છે, નવા સાધનો ઉપર કામ કરવાનું છે, નવી શાખામાં કામ કરવાનું છે, તો સાથોસાથ એનો પણ વિકાસ થશે, પેઢીની જરૂરિયાત સંતોષાશે અને કર્મચારીનો વિકાસ થશે. એટલે જ્યારે પેઢીની એવી એક કોઈ હોય કે ચલો ભાઈ આપણી પોલિસી, જો દરેક એવું નથી હોતું કે કર્મચારી પાસે માત્ર કામ જ લેવું, દરેક પેઢીનો એ હેતુ નથી હોતો. અમુક પેઢી એમ પણ વિચારતી હોય છે કે ભાઈ આપણે કર્મચારીનો વિકાસ પણ કરવો જોઈએ, કર્મચારીનું કૌશલ્યમાં, એની આવડતમાં વધારો પણ કરવો જોઈએ. તો જો એની આવડતમાં વધારો કરવાનો હેતુ હોય ત્યારે આપણે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ એને ટ્રાન્સફર આપવી જોઈએ, બદલી આપવી જોઈએ. તમે એક વ્યક્તિ કોઈ તાલુકા લેવલે કામ કરતો હોય ત્યાંથી તેને જિલ્લા લેવલે પહોંચાડો, ત્યાંથી તેને મોટી શાખામાં એને કોઈ સ્ટેટ લેવલની શાખામાં, નેશનલ લેવલની શાખામાં બેસાડો, તો એનો વિકાસ થયો કહેવાય. તો એવી રીતે વિકાસના હેતુ માટે થઈને પણ આપણે કર્મચારીની બદલી કરવી જોઈએ અને સંચાલકો આ રીતે આ હેતુને પણ ધ્યાનમાં રાખીને, આ કારણને પણ ધ્યાનમાં રાખીને બદલી કરતા હોય છે. આ હતા બદલીના કારણો. અત્યાર સુધી આપણે જોયા આ બધા ખાસ હેતુ માટે પણ બદલી થઈ શકે, આ બધા બદલીના કારણો છે. આમ બદલી આ કોઈ પણ કારણોસર આપણે કરી શકીએ, પણ અંતમાં આ પ્રશ્નના અંતમાં આપણે બદલીના કારણોનો જે બાબત આપણે જોઈ એના સારાંશમાં આપણે એટલું કહી શકીએ કે બદલી કરો, નો ડાઉટ, બદલીના કારણો પેઢી પાસે પણ હોઈ શકે, સંચાલક પાસે હોઈ શકે અને એ કારણો પ્રમાણે બદલી કર્મચારીની કરવી પડતી હોય છે. અને અમુક કર્મચારીનો પણ અમુક કારણો હોય છે કે જેના કારણે એની બદલી કરવી પડે. પણ આ બધાના અંતમાં વસ્તુ એ છે, સારાંશ આ વસ્તુનો એ છે કે બદલી છે એ કોઈ પૂર્વગ્રહ રાખીને ન થવી જોઈએ. બદલી છે પૂર્વગ્રહથી રહિત હોવી જોઈએ. કોઈક સંચાલકને છે કોઈ કર્મચારી સાથે કોઈ સમયે બોલચાલ થઈ હોય, કોઈ ઝઘડો થયો હોય,
તો એના કારણે એ વસ્તુ એને લઈને એ પૂર્વગ્રહને ધ્યાનમાં રાખીને જો એની બદલી કરે તો એ બદલી યોગ્ય નથી. એ બદલીનું કારણ પણ યોગ્ય નથી. માટે કોઈ દી પૂર્વગ્રહ રહિત, પૂર્વગ્રહની સાથે ન હોવી જોઈએ, એની રહિત બદલી હોવી જોઈએ. અને બદલીમાં પાછું બીજું એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે બદલી કરતી વખતે બને ત્યાં સુધી કર્મચારીને જે અનુકૂળ જગ્યા હોય એ જગ્યા ઉપર બદલી થવી જોઈએ. અને તેની સાથે સાથે વ્યવસ્થા તંત્રની જે કંઈ પણ જરૂરિયાત છે એ જરૂરિયાત પણ સચવાતી હોવી જોઈએ. જો આપણે આ બંનેનો સુમેળ કરશી, કર્મચારીની અનુકૂળતા, કર્મચારીની જરૂરિયાત, જગ્યાની જે જગ્યાએની અનુકૂળતા છે એ જગ્યા, અનુકૂળ જગ્યા, અને સાથે સાથ આપણું જે વ્યવસ્થા તંત્ર છે એ વ્યવસ્થા તંત્રની જે પણ જરૂરિયાત છે એ જરૂરિયાત, આ બંનેનો સુમેળ, આ બંનેનું સાચવણ, આ બંને સચવાતું હોય એ રીતે બદલી કરવી જોઈએ. જેથી કરીને કે કર્મચારીની અંદર અસહકાર ન ઉભે, કર્મચારીની અંદર અસંતોષ ન થાય અને આપણી જરૂરિયાત પણ સચવાય. પેઢીની જરૂરિયાત સચવાય છે અને કર્મચારીની સાનુકૂળતા સચવાય છે. બંનેનો સુમેળ કરીને બદલી થવી જોઈએ. એવું કારણથી બદલી કરવી જોઈએ. ત્યારબાદ છે બદલીની અસરો. મિત્રો, આપણે અત્યાર સુધી જે જોયું એ બદલીના કારણો હતા. પહેલાં બદલીનો અર્થ શું છે, ત્યારબાદ આપણે બદલીના કારણો જોયા. હવે જોઈએ છીએ બદલીની અસરો. બદલીની અસર કેવી પડે? તો બદલી, કોઈ પણ વસ્તુ છે એની બે અસર હોય. આપણે ખબર છે કે દરેક સિક્કાની બે બાજુ છે. એવી જ રીતે કોઈ પણ બાબત છે તો એને પણ બે પાસા હોય છે, એક હકારાત્મક અને એક નકારાત્મક. અમુક સારી બાબત હોય, અમુક ખરાબ બાબત હોય. તો બદલીની પણ બે અસરો છે, એક હકારાત્મક અસરો અને એક નકારાત્મક અસરો. એટલે કે એક સારી અસર, બદલી થવાના કારણે એક સારી અસરો, અને બીજી છે ખરાબ અસરો, નકારાત્મક અસરો. તો પહેલાં આપણે સારી અસરોની ચર્ચા કરીએ. હકારાત્મક અસરો. હકારાત્મક અસરોમાં છે નંબર 1, કામમાં નીરસતા દૂર થાય. જો બદલીનું આ એક સારું કારણ, એક સારું અસર જોઈએ, બદલીની એક સારી અસર જોઈએ, તો પહેલાં તો કે કામની અંદર નીરસતા દૂર થશે. બદલી કરવાથી શું થશે? જે કામની અંદર કર્મચારી લાંબા સમયથી એકની એક જગ્યાએ સતત કામ કરતો રહે છે અને એના કારણે એને જે કંટાળો અનુભવતો હતો, અથવા તો જે જગ્યાએ કામ કરતો હતો એ જગ્યા, કામ કરવાની જગ્યા એના માટે સાનુકૂળ નહોતી, એ જગ્યા એને અનુકૂળ નહોતી, તો આવા સંજોગોમાં એ જગ્યા અનુકૂળ ન હોવાના કારણે એને આપણે બીજી અન્ય જગ્યાએ મોકલી દઈએ છીએ. તો હવે એને જે પસંદગીની જગ્યા છે, એને જ્યાં કામ કરવું છે, એ કામ કરવાની જગ્યા એને કામ મળશે. કામ મળવાની સાથે જ કર્મચારી છે એ ઉત્સાહમાં રહેશે. એ હવે દરેક કામ છે એ ખૂબ જ ઉત્સાહથી કરશે. ઉત્સાહથી કરવાનું કારણ એટલું જ છે કે એને સાનુકૂળ વાતાવરણ મળી ગયું છે. વાં એને વાતાવરણ સાનુકૂળ નહોતું, વાં એને કામ કરવા માટે એને જે જગ્યા જોતી હતી એ જગ્યા નહોતી. અહીંયા એને એના પ્રમાણમાં આપણે એને એ આપ્યું છે, એની બદલી ત્યાં જગ્યાએ કરી છે. તો હવે બટ નેચરલ છે કે એની જે કામ કરવાની નિરસતા છે તે દૂર થઈ જશે. એટલે આ એક સારું અસર થાય બદલી કરવાથી, એક આ કામની અંદર. અને દેખાય કોઈ પણ કર્મચારીની તમે બદલી એની જરૂરિયાત પ્રમાણે કરો, અને આપણી જરૂરિયાત પણ સચવાવી જોઈએ, પેઢીની જરૂરિયાત પણ સચવાવી જોઈએ. એની સાથે જો એની આપણે બદલી કરીએ તો 100% એના કાર્યક્ષમતામાં પણ ફેરફાર થાય, કાર્યદક્ષતામાં પણ ફેરફાર થાય, અને એની ઉત્પાદકતા વધે. એ જે કામ કરતો હોય એની અંદર એની ઉત્પાદકતા દેખાય, આ થાય. બીજું કારણ છે માનવ શક્તિ આયોજન સફળ બને. જો માનવ શક્તિ આયોજન એટલે શું? તો કે માનવ શક્તિ આયોજન એટલે આપણી પાસે ઉત્પાદનના બધા સાધનો છે, એમાંનું એક સાધન છે માનવ. આપણે વસ્તુનું ઉત્પાદન કરવું છે, પણ ઉત્પાદન કરવા માટે જે બધા સાધનો જોઈએ એ બધા સાધનોમાં સૌથી જો કોઈ અસરકારક સાધન હોય તો એ માનવી છે. એટલે માનવીની જરૂરિયાત પડવાની છે. તો આ જરૂરિયાત માનવ શક્તિ આપણે આયોજન અગાઉથી કરવું જ પડે કે કયા વિભાગમાં કેટલા કર્મચારીની જરૂર પડશે,
કયા કર્મચારીની, કેવા પ્રકારના કર્મચારીની, કેટલી લાયકાતવાળા, કયા વિભાગમાં, ક્યાં કેટલી જરૂર પડશે, એ આપણે બધું અગાઉ આયોજન આપણે કરવું જ જોઈએ અને કરેલું હોય છે. દરેક સંસ્થાની અંદર પેઢીએ કરવું જોઈએ. અને એ આયોજનના અનુરૂપ જો તમારે ચાલવું હોય, તમે અગાઉ જે આયોજન કર્યું કે આ વિભાગમાં આટલા કર્મચારી, આ વિભાગમાં આટલા કર્મચારી, આ વિભાગમાં આટલા કર્મચારી, આ જે આપણે કહીએ છીએ કે અહીંયા આટલા જોઈએ, અહીંયા આટલા જોઈએ, હવે જો તમે નક્કી કરી લીધું, હવે એ આયોજન પ્રમાણે જો કર્મચારીઓ ત્યાં નહીં હોય, જે નક્કી કરેલું છે એ નક્કી કરેલા પ્રમાણે જો કર્મચારીઓ નહીં હોય, તો શું થવાનું? તો એ તમારું માનવ સાધન આયોજન નથી, માનવ શક્તિ આયોજન યોગ્ય નથી. એટલે શું કરવું પડે? આના માટે શું કરવું પડે? આયોજન તો કરી લીધું છે, પણ એને પૂરું કરવા માટે શું કરવું પડે? તો કે એને પરિપૂર્ણ કરવા માટે થઈને જ્યાં જેટલી માનવ શક્તિની જરૂરિયાત છે એટલો પુરવઠો ત્યાં પૂરો કરવો જોઈએ. એટલે આમ માનવ શક્તિની જરૂરિયાત અને એના પુરવઠા એ બંને વચ્ચે સમતુલા મેળવવી જોઈએ. જો એ બંને વચ્ચે સમતુલા આવે તો માનવ શક્તિ આયોજન સારી રીતે થઈ શકે. અને આ હેતુથી પણ કર્મચારીની બદલી એ જે વિભાગમાં જરૂર હોય એ વિભાગમાં તેની કરી દેવી, જેથી કરીને કે અહીંયા પુરવઠો જળવાઈ રહે. અહીંયા પુરવઠો વધુ છે, આ વિભાગમાં કર્મચારીઓની છત છે એટલે ઘણા બધા કર્મચારી, બીજા વિભાગમાં કર્મચારી ઓછા છે, અછત છે. અહીંયા અછત છે, અહીંયા છત છે, તો છતવાળા વિસ્તારમાંથી આપણે એને અછતવાળા વિસ્તારમાં લઈ જવાના, આપણે એને ત્યાં મોકલી દેવાના. આવું કરવું જોઈએ. આવું એટલા માટે જરૂરી છે કે આપણે જો એને એમ કરશી, એને એક વિભાગમાંથી બીજા વિભાગની અંદર એને લઈ જશે, તો એની જરૂરિયાત જે કંઈ હશે, આપણી પેઢીની જરૂરિયાત, એ ફૂલફિલમેન્ટ થશે અને જેના કારણે આપણે માનવ શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરી શકશે. એટલે માનવ આયોજન સફળ બનાવવા માટે, માનવ શક્તિ આયોજન સફળ બનાવવા માટે જરૂરી જગ્યાએ જરૂરિયાતવાળા કર્મચારીઓની બદલી થવી જોઈએ. ત્યાર પછીનું જે અસર છે એ અસર છે કર્મચારીઓનો વિકાસ. બદલીથી કર્મચારીનો વિકાસ પણ થાય છે. જો આપણે બદલી કરીએ તો કર્મચારીનો વિકાસ થાય. કઈ રીતે? તો કે જો એક જ વિભાગમાં, એક જ જગ્યાએ, એક જ સરખું કામ લાંબા સમયથી કરતો રહેતો હોય, તો પછી આપણે જેમ જોયું કે ભાઈ એ નકારાત્મક વલણ ઊભું થાય છે, કંટાળો ઊભો થાય, તો એ ન થાય અને એવું ન બને માટે આપણે જો એની બદલી કરતી અને એની બદલી આમ ઉત્તરોત્તર આગળ રીતે કરતા જઈએ તો એનો વિકાસ થશે. એની જેમ લાયકાત વધતી જાય, એની જેમ પદવી વધતી જાય, એ કાંઈ શૈક્ષણિક વસ્તુ મેળવે તો એ પ્રમાણે એને આપણે બદલી આપતા જઈએ, બદલીની સાથે બઢતી પણ આપતા જઈએ તો એનો વિકાસ થશે. અને જો આપણે કર્મચારીને એકને એક વિભાગમાં, એકને એક જગ્યાએ લાંબો સમયથી એમને રાખી મૂકશું, એને વિભાગમાં કામ કરાવ્યા કરશું, તો એવું બનશે કે એ કર્મચારીનો વિકાસ નહીં થાય. માટે વિકાસ માટે થઈને કર્મચારીની બદલી જરૂરી છે. ત્યાર પછીની અસર છે ઉચાપતની શક્યતા ઘટે. જો આપણે બદલી કરી દઈએ કર્મચારીને, આપણે જોયું, કારણમાં જોયું કે ઉચાપતનું કારણ હોય તો આપણે બદલી કરીએ છીએ, તો એ કારણસર જો એની બદલી કરવામાં આવે તો એની જે ઉચાપત માટેના જે બધા કારણો હતા, ઉચાપત થવા માટેની જે બધી શક્યતાઓ હતી, એ બધી શક્યતાઓ ઘટી જશે. ઉચાપત થવાનું જે બધું છે એ ઘટી જશે. શું કામ ઘટી જશે? કેમ કે આપણે જે જગ્યાએ ઉચાપત થતી હતી ત્યાંથી લઈને તેને આપણે અન્ય જગ્યાએ મૂકી દઈએ છીએ. માટે ઉચાપતનું જે કંઈ કારણ છે, જે કંઈ ઉચાપત થવાના શક્યતાઓ રહેલી છે, એ બધી ધીરે ધીરે ઘટતી જશે. ત્યાર પછીની અસર છે કર્મચારીઓમાં જાગૃતિ. જો કર્મચારીઓમાં જાગૃતિ કઈ રીતે આવે? કર્મચારીની અંદર જાગૃતિ, જે કર્મચારીઓને આપણે, એ લોકો બિંદાસ રીતે પોતાની રીતે કામ કરે છે કે ભાઈ ચલો આપણને તો કોઈ તકલીફ જ નથી, આપણે અહીંયા ને અહીંયા જ કામ કરવાનું છે, આપણી કોઈ બદલી થવાની નથી, આપણે જે જગ્યાએ છે તે જગ્યાએ જ આપણે કામ કરવાનું છે. જો એવી ગ્રંથિ એના મનમાં બેસી જશે તો એ ગ્રંથિના કારણે એ કર્મચારી ક્યારેય એ પછી જાગૃત નહીં બને. પણ જો આપણે બદલીનો ઓપ્શન રાખેલો હશે, ટ્રાન્સફર માટેની આપણે વિકલ્પો રાખેલા હશે,
તો એ કર્મચારી વિચારશે કે ચલો ભાઈ અહીંયા આપણે જો બિનકાર્યક્ષમ કામ કરશી, આપણી કાર્યક્ષમ રીતે આપણે કામ નહીં કરીએ તો એ કર્મચારીની તરત બદલી થઈ જશે. એને ખબર છે કે ભાઈ ચલો આપણે અહીંયા કામ નહીં કરીએ તો આપણને તરત અહીંથી લઈને બીજા વિભાગમાં નાખી દેશે, બીજી સિટીમાં નાખી દેશે, બીજી જગ્યાએ નાખી દેશે. માટે હંમેશા કર્મચારી જાગૃત રહે છે. આ પણ એક અસર છે. જ્યાં પણ તમે બદલીનો ઓપ્શન રાખેલો હોય, બદલી માટેની જે કાંઈ વ્યવસ્થા રાખેલો હોય, તો એના કારણે એ કર્મચારી બીજી જગ્યાએ ન જવું પડે, એને પોતાનું બધું ડિસ્ટર્બ ન કરવું પડે, માટે તે હંમેશા કાર્યક્ષમતાથી કામ કરશે. આ પણ એક એનું હકારાત્મક અસર છે. પેઢી માટે સારી વસ્તુ છે કે પેઢી માટે વ્યક્તિ હંમેશા જાગૃત રહે. એને બીજે તરત મોકલી દેવામાં આવે, એને અહીંથી ઓલું કરવામાં આવે, એના માટે એ હંમેશા જાગૃત રહેશે. ત્યાર પછીનું છે ઉત્પાદનના સાધનો મહત્તમ ઉપયોગ. જો ઉત્પાદનના સાધનોનો પણ તમે ઉત્પાદનના સાધનો કેટલા? માનવ, માલ સામગ્રી, જમીન અને નિયોજન. આપણને ખબર છે ઉત્પાદનના મુખ્ય આ 4 જે સાધનો છે આપણે ઉત્પાદન કરવા માટે: માનવ, માલ સામગ્રી, જમીન. આનું યોગ્ય આયોજન કરી શકીએ અને એનો પણ તમે સારી રીતે આ સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે જો બદલી કરીએ તો. નકર પછી ક્યાં જ્યાં માણસની જરૂર છે ત્યાં માણસ ન હોય, જમીન નિયોજન બધું હોય પણ માણસ ન હોય તો કામ ન થાય. ઉત્પાદનના સાધનોનું કામ નથી. ત્યાર પછીનું અસર છે કાર્યબોજમાં સમતુલાર્ય. કર્મચારીઓ વચ્ચે સમતુલાર્ય, એનો કાર્યબોજ સમાન થઈ જાય. કોઈ કર્મચારી એમ થાય કે મારે આ ટેબલનું કામ સંભાળવું, મારે આ કામ સંભાળવું, એવું ન થાય. કર્મચારીઓ જ્યાં ખાલી જગ્યા પડી છે અહીંયા આપણે અન્યને મૂકી દઈએ છીએ તો બધા વચ્ચે કામનો વહેંચણી થઈ જશે. એટલે કાર્યબોજ છે એમાં સમતુલા જળવાશે. પછીનું જે સારું કારણ છે એ છે સંશોધનને પ્રોત્સાહન. જો બીજું છે કે સંશોધનને પ્રોત્સાહન મળે છે, કેમ કે જ્યાં કર્મચારી નવી જગ્યાએ જાય છે એટલે એને કંઈક એનામાં પોતાની જે જરૂરિયાતવાળી જગ્યા એને મળી જાય છે, એટલા માટે એ પોતે એમાં રુચિ મેળવે છે અને રુચિના કારણે એનામાં સંશોધન વૃત્તિ આવે છે, કેમ કે એની યોગ્ય જગ્યા છે, રુચિવાળી જગ્યા છે, માટે એનામાં સંશોધન વૃત્તિ ખીલશે. આ હતા બધા હકારાત્મક. હવે લઈએ બદલી માટેના નકારાત્મક અસરો. બદલી માટેની નકારાત્મક અસરો જોઈએ તો કે એક તો તાલીમ ખર્ચ વધે. તમે બદલી કરો એટલે તાલીમ ખર્ચ વધવાનો છે, કેમ કે એના માટે કોઈકને જે નવી જગ્યાએ જશે ત્યાં વ્યક્તિ મૂકવો પડશે, ટ્રેનિંગ આપવી પડશે, એટલે આવી રીતે તાલીમ ખર્ચ છે તે વધી જશે. પછી છે કાર્યનો ભરાવો થાય. તમે બદલી કરો એટલે જ્યાં